પરાણે ખવડાઈ ગયો વાહ ભાઈ વાહ જોવા વીરો મારો ઝગમગ ઝગમગ થાય હે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો વાહ ભાઈ વાહ સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો હજી એક વાર લ્યો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાઈને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો. સ્વાગત છે એક આપણા નવા વ્લોગમાં. અને આપણે રેડી થઈ ગયા છીએ કેમ કે થંબનેલ જોઈને આવ્યા તમને ખબર જ હશે. પાછો આપણે લગ્ન ગાળો આવી જશે. ચિરાગ તો જે જો નાઈને આવ્યા છે એટલે એને તો હજી એની ડેન્ટિંગ પેન્ટિંગ હાલે છે, તમને બતાવું. તો ચિરાગ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કારણ કે જવાનું છે આપણે ભાઈબંધના ઘરે લગ્નમાં. એને બાઈ ઘોડે તૈયાર બહુ થવાનું હોય. હું આપણે તો રેડી થઈ ગયા પણ એને તો હજી બાયો ઘોડે નહીં, કાક માથું બાથું તો કાક વ્યવસ્થિત આપણે બોલવું નહીં. તો થઈ ગયા છીએ આપણે તૈયાર. હવે જવાનું છે આપણે લગ્નમાં. છે શું કહેશો તું? મને બોલવાય નથી દેતા. હા બોલે, તારો વારો બોલી લે. પણ કેમ કે છે ને એને જાગવાનું હોય, રજા હોય ને એટલે 8:30 સિવાય જાગવાનું ન હોય. એને 8:30 જાગે એટલે મારે એને ચા ને ભાખરી બે પાછું ગરમ કરીને આપવાનું હોય. કારણ કે ભાખરી ખાઈ વગર આપણે સવારમાં હાલે નહીં. હું વ્લોગ બનાવું છે ને તે પાછળ મને કાનમાં કા ખળી કરે છે. ચાલ આપણે ઘડિયાળ દેખાય, ઘડિયાળ તો જો આપણે બંધ થઈ ગઈ છે. તો બે ત્રણ વ્લોગમાં 9 જ વાગ્યા છે નહીં? ભૂલાઈ જાય. હું ભૂલાઈ જાય. આપણે બહુ કામ હોય. પછી તો આપણે કહેવાનું બેન કરી દીધું કે થયું ન લાવતા આપણે પાસે મોબાઈલ તો હોય તે મોબાઈલમાં જોઈ નાખશું. જો ચિરાગ તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા. સારું તો બધા વિડીયોમાં રહી ગયો. આપણે જો માંડવાની પણ ધીમે ધીમે તૈયારી થઈ ગઈ છે એવું લાગે છે. કારણ કે ધીમે ધીમે આપણે ઢોલ વાગતો ને એવું સંભળાય છે. ચિરાગની સ્પીડ બહુ વધારે છે બોલવાની એટલે ચિરાગને છે ને એમ થાય ફટાફટ બધું એકારે હું સ્પીડ આવી ગઈ છે એટલા માટે કે મારે જવાનું થાય છે હવે મોડું. કારણ કે ઢોલ ચાલુ થઈ ગયો છે. ઢોલની ના ધબધબાટી બોલે ને ત્યાં ચિરાગને બોલવાની ધબધબાટી બોલી જાય છે. હા સારું તો વિડીયોમાં રહી ગયો. આપણે ઉતાવળ છે થોડીક જવાનું. ભાઈબંધના ફોન આવી ગયા બે. તો ફેમિલી પહોંચી ગયા છે આપણે વરાજાના ઘેરે. કારણ કે પાછળ જો તમને દેખાતું છે બહાર મહેમાનો બેસી ગયા છે. માંડવાની પણ વિધિ ધીમે ધીમે જો હવે ચાલુ થઈ ગઈ છે એવું લાગે છે. સારું તો એમને માંડવાની વિધિ પણ બતાવું. તો વિડીયોમાં બધા રહી ગયો. વિડીયો મૂકીને ક્યાંય જતા નહીં. હાલો અક્ષયભાઈ વ્યવસ્થિત હો.
મસ્ત મજાનો જો આપણે માંડવો પણ પૂરા પૂરા આચા પેલાના પાન બાંધીને કમ્પ્લીટ થઈ ગયો. જો અહીંયા મસ્ત મજાનું આપણે ડેકોરેશન કરેલું છે. ડેકોરેશન તો જો આપણે રાતે 2 વાગ્યા સુધી આપણે અહીંયા જ હતા. અહીંયા આપણે હવે અંદર જઈએ તમને બતાવું. આપણે પોગી ગયા છીએ રસોડામાં, કારણ કે પાછળ તમને દેખાતું છે. જુઓ આ બાજુ આપણે બહેનો બધા જો કામ કરે છે, આ બાજુ આપણે ભૈયાને એવું બધું કામકાજ બને છે. કારણ કે આપણે તો જો કાંઈ કામકાજ તો નથી કરવાનું, બધું આપણે ઉધડું આપી દીધેલું છે. ને આ બાજુ અમારા ગુરુદેવ છે. ગુરુ જય માતાજી. હા, આપણા ગુરુ છે, કારણ કે આપણને હીરાતાને શીખવાડેલા છે. કા ગુરુ? હા, આ બાજુ અમારા જય માતાજી. આપણા જીણા આપણા સબસ્ક્રાઈબર છે, આપણે વિડીયો જોવો છો ને? વાહ વાહ. અને આ બાજુ અમારા મનોજભાઈ ને દિનેશભાઈ ને બે જો ખોવાણી કરવા બેસી ગયા છે. જય માતાજી, જય માતાજી. દિનેશભાઈ આ પણ અમારા નાના યુટ્યુબર છે દિનેશભાઈ. હા, હું અમારા ઓડિયન્સ ને કઈ 2 શબ્દ તમે કહો કઈ? ચિરાગભાઈ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. વાહ ભાઈ વાહ. સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, હજેક વાલ્યો સબસ્ક્રાઇબ કરો, એમ કે સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો. કાંઈ વાંધો નહીં, આપણે ધીમે ધીમે થઈ જાય. આપણે રસોડામાં જો ફ્રી ફાયરની ટ્રેનિંગ ચાલુ છે અત્યારમાં. જો અહીં હા, આપણને એમ થાય કે રસોડા બધા કામ કરવા ગયા, પણ અહીંયા તો બધા ફોન છે ચાલુ. તો ફેમિલી જો આપણે મસ્ત મજાનો જમણવાર પણ આપણે ચાલુ થઈ ગયો છે. હવે આપણે જમવા પણ બેસી જવાનું છે. જો પાછળ તમે જોઈ શકો છો, આપણે બધા બેસી ગયા જમવા અહીંયા. હા, બધું અમારા સંજયભાઈ ની બધા બેસી જશે. સંજયભાઈ નહીં રહે છો હાવ, કાંઈ લાવવું હોય તો કહેજો. હા, અને આ બધું અમારા સબસ્ક્રાઈબર બધા બેસી ગયા. જો અમે નિરાય છે હો, લાવવું હોય તો કહેજો. હરીભાઈ આ અમારા યુટ્યુબર છે, આને તમે જોયા દેશે. હા, નિરાય છે હો. હા, એમ હું તો ન કહેતા કે લાવવું હોય તો કહેજો, આપણે ઊભા છીએ. બરોબર. અમારા સબસ્ક્રાઈબર જ તે જમવા બેસી ગયા છે. જો હે દવા સાટતા આવ્યા છે આપણા ગામમાં. ક્યાં હાલે છે એવું છે? કામે આવો શું હવે? હા, કાંઈ વાંધો નહીં, સારું હાલો જમી લ્યો હવે. સુનજીભાઈ યુટ્યુબર આપણે કેમ એટલો બધો ફટકો રાખ્યો? રખાય ખાઈ લેવા, પછી બીજું કામ કરાય. એવું છે? વાહ ભાઈ વાહ. આ મેડમ ધીમે ધીમે હો, બટકા ઓછા ખાઈજો હો. આજે પાછું દવાખાને જવું જોઈએ. નિરાય છે હો. બધા બૈરાઓ બેસી ગયા જમવા. આપણે જુઓ જો આપણે બેસી ગયા છીએ જમવા. મસ્ત મજાની જો આપણે ડીશ લઈ લીધી છે. જમવાનું પણ હવે શરૂઆત કરી દીધી આપણે. આ બધું અમારે કાંઈક વિશાલભાઈ દાંત કાઢે છે. વિશાલભાઈ શરમાતા નહીં હો. જો બધા જમવા બેસી ગયા છે આપણે ગ્રુપના. જુઓ કલ્પેશભાઈ નિરાય છે હો. અક્ષયભાઈ અજયભાઈ કાલે આવું છે? નહીં ભાઈ, કઈ નહીં. તો નહીં રાતે જમજો હો. હા એમ. તમારે કઈ ભૈજા કઈ નહીં?
વાહ આ વિજયભાઈ આપણે 10 ગુલાબજાંબુ ખવડાવવાના છે. હે વિજયભાઈ હારી જાય ને માસ્ટર 10 ખાઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, થોડીક તાણી કરજો, 10 ખવડાવવાના થોડીક તાણી કરો એટલે ખાઈ જાય. હાલો હા ગૌરવભાઈ એક ગૌરવભાઈનું માન રાખવું પડશે. એક ગૌરવભાઈ મારું માન નહીં, એક ગૌરવભાઈ આમ જો પરાણે ખવડાઈ ગયો, પરાણે ખવડાઈ ગયો. હા એમ. વાહ ભાઈ વાહ. વિજયભાઈ માન રાખવું પડે વરાજાનું. એ વરરાજાનો ભાઈબંધ છે હો ભાઈ, આજ લઈ લે. હા યાર ચાલુ જ રાખજો ને લેવા જો. કારણ કે આપણે જમવા બેઠા હતા, આપણે શાર ખાઈ ગયા હતા, પણ આપણા વરરાજાને ખાલી ખવડાવવું નથી, પણ આપણે હાસા ખોટી એને તાણ તો કરવી. તો ફેમિલી જો આપણે વરરાજા સાથે મુલાકાત કરવાની હાવ આપણે બાકી છે, એમાં વરરાજો પણ અત્યારે જો હાવ નવરો છે, તો આપણે મુલાકાત એની સાથે આપણે કરી લેવી. જોવા વીરો મારો ઝગમગ ઝગમગ થાય. હે જયસુખભાઈ જય માતાજી. જય માતાજી. હા જો આપણે ભાઈ વરરાજો બની ગયા છે. કેવું કર્યું? અરે બહુ મસ્ત. હજી તો કાલે જોવાનું છે. આલ્યો આવે ને આ વરાજાનો ભાઈ બન આલ્યો આવે છે. હા. કેવો લટર પટર આવે ભાઈ ભાઈ. તો ફેમિલી જુઓ આપણે પોગી ગયા છે ઘેરે, કારણ કે ઘરે તો પોગી ગયા પણ થાકી એવા ગયા છે, કારણ કે હવાના આપણે જો ધોળાધોળીમાં હતા, ભાઈબંધના લગ્ન હોય એટલે ત્યાં તો જો આપણે ધોળાધોળીમાં તો હોવી, અને સેજોની અમારે ઘરે બહાર પણ બેસી ગયા છે. જો અહીંયા આપણે ઘરે આટો મારવા આવ્યા હતા, તો અમારે મેડમની બધા બહાર બેઠા હતા. મેં કીધું હાલો વિડીયો પણ થોડોક બાકી છે તો આપણે પૂરો કરી દેવી. એવું છે. હા આ તો ખાલી ભાઈબંધના જ લગ્ન હતા, ભાઈના લગ્ન આવશે ત્યારે શું થશે? ક્યારે ત્યારે શું થાય એ તો બધાને ખબર જ હોય, જેના ઘરે લગ્ન હોય એના બધાને ખબર જ હોય, એમાં કાંઈ કહેવાનું કાંઈ હોય નહીં. બીજા નંબરે તારું કર, તું ઘરે ને ઘરે છો તો છતાંય તું એઠી બેસી ગઈ છે. હું તમથી થાકી ગયેલી જ હોય, હું કારાકત ઊભી હોય ને મને ઊભું રહેવું ગમે જ નહીં, પગે પાણી ઉતરે મને. એવું છે. હા એ આંખમાં કણું પડ્યું ને, હુડાવ્યો 3-4 વખત ધોઈ હુડાવ્યો, પછી કાંક હવે ખટકતી નથી ને કરતા આખી કામ મત કરતા હતા, કાંઈ દેખાડતો જો અજય અજય કરે કે રેકોર્ડ કરતા ફોન હમ કહેતો કેમ કરતા હતા. હા